હેલો ગાઈઝ, આજે આપણી સાથે છે ધર્મેશ સવાલિયા, જેમણે હમણાં જ અનન્ય ઉર્જા પાસેથી 10.5 કિલોવોટનું સોલાર સિસ્ટમ એમના રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્સ્ટોલ કરાવ્યું છે. તો ચાલો એમની પાસેથી જાણીએ કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. ધર્મેશભાઈ, તમારે સોલાર સિસ્ટમ લગાવવાની રિક્વાયરમેન્ટ કેવી રીતે ઊભી થઈ? શું તમને ચેલેન્જ આવ્યો તો વિચાર્યું કે મારે સોલાર સિસ્ટમ હવે લગાવી જ છે? ઓલરેડી મારું જે જૂનું ઘર છે ત્યાં ઓલરેડી સોલાર સિસ્ટમ છે અવેલેબલ, અને એમાં ઓલરેડી જે સોલાર સિસ્ટમ લાગી ગઈ છે તેમ છતાં ત્યાં મારી પાસે સ્પેસ છે. તો એ સ્પેસનો યુટિલાઇઝ ન થયું. સોલાર ઓછા કિલોવોટનું મુકાણું, જેના લીધે મારે અત્યારે સોલાર સિસ્ટમ હોવા છતાં લાઇટ બિલ ભરવું પડે છે. એટલે મારો મેઇન કન્સર્ન એ હતો કે ભાઈ ઓલરેડી મારી પાસે સોલાર છે છતાં પણ લાઇટ બિલ ભરવું પડે છે, તો હું કોઈ એવી કંપનીને મળું કે જેનાથી મને પ્રોપર ગાઈડન્સ મળે. એની પછી હવે જો મેઇન બેનિફિટ હું કહું તો કે ભાઈ અનન્ય ઉર્જા સાથે મારો જે કોન્ટેક્ટ થયો, તો એમાં મેં ભાઈ મારા ઘરની સ્પેસ મેં ટોટલ બતાવી એ લોકોએ. તો એ લોકોએ સજેસ્ટ કર્યું કે ભાઈ એટલું ટેરેસ તમારું તો યુઝફુલ રહેશે, પ્લસ તમારા ઘરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એટલું સોલાર મૂકો કે જેનાથી તમે જે પ્રિવિયસલી તમે જે લાઇટ બિલ ભરો છો એ લાઇટ બિલ તમારે અહીંયા નહીં ભરવું પડે. તમારે સોલાર લગાવવું હતું તો તમને અનન્ય ઉર્જાનો ખ્યાલ ક્યાંથી આવ્યો? મેં એવું છે કે સોલાર લગાવવા માટે પહેલાં મેં 2-3 કંપનીનો સર્ચ કરતો હતો. પછી એક રિલેટિવ્સ છે તો એણે રેફરન્સ આપ્યો કે તમે એકવાર અહીંયાથી પણ ચેક કરાવો કે ભાઈ આપણે પણ ફ્રી સર્વિસ આપીએ છીએ કે ભાઈ તમારી સાઇટ પર વિઝિટ કરે, તમારે કેવા પ્રકારનું જોઈએ છે સોલાર, તમારી શું રિક્વાયરમેન્ટ છે, તો એ પણ એ ફ્રી કોસ્ટમાં એ લોકો ચેક કરી આપે છે. તો ત્યાંથી પણ એકવાર તમારે કોસ્ટિંગ કઢાવવું જોઈએ. એટલે પછી મેં ત્યાં એકવાર એ કંપનીની રૂબરૂ મુલાકાત લીધી. જ્યારે તમે અનન્ય ઉર્જાનો સંપર્ક કર્યો તો ત્યાંથી તમને શું સપોર્ટ મળ્યો? સૌથી પહેલાં તો એ લોકોએ આપણને પૂછ્યું કે ભાઈ તમારી સાઇટ પર કઈ રીતની તમારી રિક્વાયરમેન્ટ છે, તમારા ઘરમાં કેટલો વપરાશ છે, કઈ રીતના તમારે એસી મૂકેલા છે, કેટલા ઘરમાં સભ્ય છે. તો નોર્મલી રિક્વાયરમેન્ટ કઈ વસ્તુ છે એ ફૂલફિલમેન્ટ થાય એ પ્રમાણે બધું એણે પહેલાં રિક્વાયરમેન્ટ ગેધર કરી, અને એ પ્રમાણે પછી એણે સજેસ્ટ કર્યું કે ભાઈ કઈ વસ્તુ તમારે યુઝ કરવી જોઈએ અને કેવી પેનલનો યુઝ કરવો જોઈએ. એમ ઇન્સ્ટોલેશન થયા બાદ ઓવરઓલ તમારે અત્યારે વર્કિંગ કન્ડિશનમાં પ્લાન્ટ છે, તો જનરેશન શું થાય છે એના વિશે થોડું જણાવશો? એમાં એવું છે તો સૌથી પહેલાં તો એ લોકોનો જે ટેકનિકલ સ્ટાફ હોય તો તેણે ત્યાં વિઝિટ કરી કે ભાઈ આ રીતનું આપણે સ્ટ્રક્ચર પ્લાન કરી શકીએ એમ. તો એ પ્રમાણે એને 3D બનાવીને આપ્યું. પછી એ પ્રમાણે આપણે બધું જોયું કે ભાઈ ઓકે આ રીતે આપણને સ્પેસફુલ જગ્યા મળે એવી છે કે જેનો આપણે યુઝ કરી શકીએ. ભાઈ, આ સોલાર સિસ્ટમ લગાવ્યા પછી તમને તમારા ફાઇનાન્શિયલ રીતે જોઈએ તો શું તમને ચેન્જ જોવા મળ્યો છે? ફાઇનાન્શિયલ રીતે જો આપણે ચેક કરવા જઈએ તો મારા રૂટીન યુઝિસ પ્રમાણે કે જે મારું જે મંથલી લાઇટ બિલ કન્સિડર કરતા હોય તો આપણે 9-10 હજાર રૂપિયા લાઇટ બિલ કન્સિડર કરીને ચાલીએ, કે જે આપણા ઘરમાં જે પ્રમાણે 7-8 એસી આવતા હોય તો એ પ્રમાણે 10-12 હજાર રૂપિયાનું આપણે કન્સિડર કરીને ચાલીએ. તો એટલું લાઇટ બિલ જે છે હવે મારું ગયા મહિનાથી આપણે કન્સિડર કરીએ તો એટલા યુનિટ મારા બની ગયા છે કે જેનાથી મારે લાઇટ બિલ પે નથી કરવું પડ્યું. તો હું યરલી કમ્પેરિઝન આપણે કરીએ કે ભાઈ 12,000ની એલસીથી આપણે કન્સિડર કરીએ તો પણ આપણે 1,44,000 જેવું થાય છે, કે જે આપણા 2 થી 3 વર્ષની અંદર આપણે ટોટલી ફ્રી થઈ જાય છે આપણે. તો આ હિસાબથી તો તમારું એકદમ લોંગ ટર્મ પ્લાનિંગ સરસ સેટ થઈ ગયું છે. તો શું તમે અનન્ય ઉર્જાને બીજા તમારા ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, કલીગ્સ છે, એમને ઇન્સ્ટોલેશન કરવા માટે અનન્ય ઉર્જાને રિકમેન્ડ કરશો? ડેફિનેટલી, કારણ કે આપણે જે જોવા જઈએ તો 20 થી 25 વર્ષ માટે જ્યારે આપણે અનન્ય ઉર્જા સાથે પહેલી વાર કોન્ટેક્ટ થયો ત્યારે પહેલું એનું એ જ હતું કે ભાઈ તમે 20 થી 25 વર્ષ માટે કોઈ કંપની સાથે એઝ અ ફેમિલી જોડાવા જઈ રહ્યા છો. પ્લસ એ લોકોએ જે ગાઈડન્સ આપ્યું છે એ પ્રમાણે ટોટલી વસ્તુ થયેલી છે. તો ડેફિનેટલી હું સજેસ્ટ કરીશ કે જે કોઈને જો કોઈ સોલાર મૂકવાનું હોય તો અનન્ય ઉર્જાનો ડેફિનેટલી કોન્ટેક્ટ કરી શકે.